જય શ્રી કૃષ્ણ। અધિક માસ ચાલે છે અને આ માસમાં કથા વાર્તા સાંભળવાનું ખૂબ જ મહત્વ છે। તો આ વિડીયોમાં સાંભળીશું દેરાણી જેઠાણીની વાર્તા રામઘંટલો શ્યામઘંટલો, જે વાર્તામાં ખૂબ જ સરસ બોધપાઠ મળે છે। તો વાર્તાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો। એક પરિવાર છે, પરિવારમાં દેરાણી ને જેઠાણી છે। દેરાણી સાવ ભોળી છે અને જેઠાણી તો ઈર્ષ્યાખોર અને કજિયાળી છે। ઘરનું બધું જ કામ તેની દેરાણી પાસે કરાવે અને પોતે આડોશ પાડોશમાં ફરતી રહે। દેરાણી તો ભોળા મનની છે, વિચારે છે કે તે વડીલ છે, મોટા છે અને હું નાની છું। બે કામ વધારે કરવા પડે તો શું થયું, હું નાની છું, મારે તો નમતું લેવું જ પડે। એક દિવસ કોઈ કારણસર દેરાણી પાડોશમાં ગઈ। તેની જેઠાણી ત્યાં બેઠી હતી, જેની દેરાણીને ખબર નથી। દેરાણી તો બારણા પાસે પહોંચી કે તેના કાને જેઠાણીના શબ્દો પડ્યા। તેની પાડોશણને કહે છે કે મારા દેર અને દેરાણી તો મફતના રોટલા તોડે છે। દેરાણીને ઘરનું કામ કરતા જોર આવે અને દેરને તો દુકાને જઈ ગાદી ઉપર બેસવું છે। ખાવાનો સમય થાય એટલે ભર્યા ભાણે બેસી ખાઈ લે। બેયને તો 3 તગારા ખાવા જોઈએ। આમ પાડોશણ સાથે વાતું કરે છે ને કહે છે કે ભોગવે એને ખબર હોય, બેવ તો વગર મહેનતે હરામના રોટલા તોડે છે। આવું બોલતા સાંભળી દેરાણી પાછી વળી ગઈ। ઘરે આવી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી કે અરે ભગવાન, મારી જેઠાણી કેટલું જૂઠું બોલે છે। આખો દિવસ કામના ઢસરડા કરું તોય જશ મળે નહીં, ઉપરથી ગામમાં વાતું કરે। મારો પતિ આખો દિવસ દુકાનની મજૂરી કરે, ઘડીકેય પગવાળી બેસે નહીં। આમ વલોપાત કરતી પછી મનવાળી ઘરના કામે લાગી। સાંજે દુકાન વધાવી બેય ભાઈઓ ઘરે આવ્યા। જમવાનું તૈયાર હતું। ખાઈ પીને નાનો ભાઈ તેની ઓરડીમાં ગયો। આ બાજુ દેરાણી પણ ઘરના કામ પતાવી પોતાના પતિ પાસે આવી। પત્નીનો ચહેરો ઉદાસ જોઈ પૂછવા લાગ્યો। કહે છે આજે ઉદાસ કેમ છે? આવું સાંભળતા જ આખા દિવસનો ગળે બાજેલો ડૂમો છૂટી ગયો અને પતિના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી। નાના ભાઈથી આ સહન થયું નહીં, કોઈ દિવસ નહીં, અને આજે પોતાની પત્નીને આટલું રડતા જોઈ એટલે પૂછવા લાગ્યો કે રડીશ નહીં, જે કંઈ થયું હોય તે કહે। અને પત્નીએ તો પડોશણના ઘરે જે કંઈ વાત બની હતી તે તેના પતિને કહી અને કહે છે કે મારાથી હવે સહન થતું નથી। નાના છીએ એટલે મોટાનું માન રાખીએ એમ સમજી મૂંગા મોઢે કેટલું સહન થાય? આખો દિવસ ઘરનો ઢસરડો કરું, મને ગમે તેવા શબ્દો બોલે તે હું સહન કરી લઉં, પણ આજે તો તમારા માટે જેમ તેમ બોલ્યા તે હવે મારાથી સંભળાતું નથી, માટે મારી વાત માનો। આપણે ભૂખ્યા રહેવું પડશે તોય હું રહીશ, પણ ભાભીના આવા શબ્દો મારાથી સહન થતા નથી। આ સાંભળી નાના ભાઈએ પણ નક્કી કર્યું કે હવે આગળ નહીં ચાલે, કારણ કે તેના કાને ઘણા વખતથી લોકો આવી વાત કરતા કે તારા ભાભી તમારા બેય માટે જેમ તેમ બોલે છે। સવારે તો નાઈ ધોઈ બંને ભાઈઓ દુકાને ગયા। સવારમાં ઘરાકો હોય નહીં, તેથી નાના ભાઈએ મોટા ભાઈને 2 હાથ જોડી ક્ષમા માગતા કહ્યું કે ભાઈ, તમે મારા દેવતુલ્ય છો, પરંતુ હવે હદ થઈ છે, અમને પ્રેમથી અલગ કરો। તમારે આપવું હોય તો આપજો, નહીતર મને કોઈ પણ તમારા તરફથી ફરિયાદ નથી, પણ અમને રજા આપો। નાના ભાઈની આવી વાત સાંભળી મોટા ભાઈને આઘાત લાગ્યો, પરંતુ તેને ખબર હતી કે મારી પત્ની કંકાસણી છે। તે પણ જાણે છે કે તેની પત્ની નાના ભાઈને અને પત્નીને ઘરમાંથી દૂર કરવા માગે છે। કાંઈ પણ પૂછ્યા વગર મોટા ભાઈએ આશીર્વાદ આપ્યા કે ભાઈ, હું બધું જ જાણું છું, બધું સમજું છું, અને નાના ભાઈને કહે છે કે જા, આજથી તું તારું કરી ખા, અંતરથી મારા તને આશીર્વાદ છે, જાઓ સુખી થાઓ। આમ કરી બંને ભાઈ છૂટા પડ્યા। નાનો ભાઈ પોતાની પત્નીને લઈ જુદો રહેવા ચાલ્યો ગયો। જેઠાણી તો હરખની ફૂલી સમાતી નથી અને મનમાં વિચારે છે કે ટાઢે પાણીએ ખસ ગઈ, અને દેરાણી તો સુખે દુખે પોતાનું ઘર ચલાવે છે। નાનો ભાઈ જે કાંઈ કમાઈને લાવે તે પોતાની પત્નીના હાથમાં આપે અને સંતોષ માની તે પોતાનું ઘર ચલાવે છે। આમ કરતા પવિત્ર અધિક માસ આવ્યો। દેરાણીને થયું કે હું પણ પરસોત્તમ માસનું વ્રત કરું,
જેથી ભગવાન મારી ઉપર કૃપા કરે અને 2 પાંદડે થાય. આમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને બોલી કે ભાભી, મારે પણ અધિક માસ નાવું છે, વ્રત કરવું છે, તમે મને વ્રતની વિધિ કહો. જેઠાણી તો મનમાં વિચારે છે કે આને વળી ધનવાન થવું છે, એને વળી વ્રત કરી ભગવાનને પ્રસન્ન કરવા છે. હું તેને એવું કહું કે ભગવાન પ્રસન્ન થવાને બદલે તેને શ્રાપ આપે. આમ ઈર્ષ્યાની મારી જેઠાણી તો કહે છે કે અધિક માસમાં પહેલા તો આખોય પુરુષોત્તમ માસ વ્રતનું વિધિ પ્રમાણે કડક પાલન કરીશ એવું તારે નેમ લેવાનું છે. પછી રોજ વહેલા 3 વાગે ઉઠવાનું, ભગવાનનું નામ લઈ શરીર ઉપર એક પણ કપડું રાખ્યા સિવાય નદીએ નાવા જવાનું. સાથે ઘંટીનું પડ લેતું જવાનું. નાહીને ઘંટીનું પડ ગળામાં લટકાવી ભીના શરીરે જ આખા ગામમાં ફરવાનું અને બોલતું જવાનું કે રામ ઘંટુલો, મારો શ્યામ ઘંટુલો. બસ પછી ઘેરે આવી એકવાર ખાવાનું. આમ આખોય માસ ભાવથી વ્રત કરી છેલ્લા દિવસે ઉજવણું કરવાનું. પણ એક વાત ધ્યાનમાં રાખજે, હું તને જે વ્રતની વિધિ કહું છું તે કોઈને તું જાણ નહીં કરતી, નહીતર તારું કર્યું પાણીમાં જશે અને તને વ્રત નહીં ફળે, ભગવાન તારું ભલું નહીં કરે. દેરાણી તો ભોળા મનની છે. તેની જેઠાણીને કહે છે કે હું કોઈને નહીં કહું, તમે બતાવેલી વિધિ પ્રમાણે વ્રત કરીશ. દેરાણી તો હરખાતી ઘરે ગઈ. પાછળથી જેઠાણી તો ખડખડાટ હસે છે અને વિચારે છે કે ખરી થવાની છે. જો તેને કોઈ આમ જોઈ જશે તો તેની આબરૂ લીલામ થશે. કદાચ તેને કોઈ નહીં જોવે તો આખોય મહિનો ઘંટીનું પડ વાગવાથી તેનું મૃત્યુ થશે. અને બોલી કે સાપ મરી જાય અને લાઠી પણ ભાંગે નહીં. આમ પોતાના કૂટકપટથી ખુશ થાય છે. આ તરફ ભોળી દેરાણી તો જેઠાણીના કહ્યા પ્રમાણે પુરુષોત્તમ ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભક્તિભાવપૂર્વક આખોય અધિક માસ નાય છે. આમ શ્રદ્ધા ભક્તિથી આખોય મહિનો પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું. અધિક માસ પૂર્ણ થવાને આવતીકાલે છેલ્લો દિવસ છે. દેરાણી પોતાના પતિને કહે છે કે આવતીકાલે છેલ્લા દિવસે ઉજવણું કરવું છે. ઘરમાં ફૂટી કોળી નથી, બ્રાહ્મણોને કેમ જમાડીશું, દાન દક્ષિણા કેવી રીતે આપીશું. આમ વિચારી બંને પતિ પત્ની દુઃખી થઈ ગયા. આખરે ભગવાન ઉપર ભરોસો રાખી રાત્રે સૂઈ ગયા. રાત્રિના સમયે દેરાણીને ભગવાન પુરુષોત્તમરાય સ્વપ્નમાં આવ્યા અને કહે છે કે દીકરી, તું દુઃખી થઈશ નહીં. તારા ભક્તિભાવથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારું વ્રત મને પહોંચી ગયું છે. સવારે ઉઠી તું જે ઘંટીનું પડ બાંધે છે તે પડને તું જે જગ્યાએ મૂકે છે ત્યાં જો અને તને જે મળે તેનાથી ધામધૂમથી તારા વ્રતને પૂર્ણ કરી ઉજવણું કરજે. બ્રાહ્મણોને દાન દક્ષિણા ને વસ્ત્રદાન આપજે, તારું કલ્યાણ થશે. દેરાણી તો સવારે વહેલી ઉઠી ભગવાનના કહેવાથી ઘંટીનું પડ જ્યાં મૂકે છે ત્યાં જઈને જુએ તો પડતો જગારા મારે છે. તે પોતાના પતિને જગાડી બધી વાત કરે છે. પછી ઘંટીના પડ પાસે જઈ બતાવે છે. પડ સાવ સોનાનું થઈ ગયું. દેરાણી અને તેનો પતિ આનંદથી નાચી ઉઠ્યા અને પછી તો નક્કી કરે છે કે હવે તો ધામધૂમથી વ્રતનું ઉજવણી કરીશું. દેરાણી તો આખાય ગામમાં નોતરા દઈ આવી. જેટલા બ્રાહ્મણોના ઘર છે તે બધાઈને જમવા આવવાનું નોતરું આપી આવી. આમ બ્રાહ્મણોને ભાવતા ભોજન જમાડી ખૂબ દક્ષિણા આપી વસ્ત્રદાન કર્યા, ગરીબોને દાન કર્યા. આમ આનંદ મંગલથી વ્રતનું ઉજવણું કર્યું. આ તરફ જેઠાણી સવારે ઉઠે છે તો પથારીમાંથી ઉઠવા જાય પણ ઉઠાતું નથી. છાતી ઉપર વજનદાર ઘંટીનું મોટું પડ ચોંટેલું છે. કેમેય કરી ઉખડતું નથી અને જેઠાણીએ તો રાડા રાડ કરી મૂકી. આડોશ પાડોશના બધા ભેગા થઈ ગયા. તેનો પતિ કહે છે કે તું માન કે ન માન, પણ ભગવાનનો તે મોટો અપરાધ કર્યો છે, નહીતર આવું બને નહીં. માટે સાચું બોલ, તે શું કર્યું છે? ત્યાં તો આકાશવાણી થઈ કે તારી પત્નીએ તારા નાના ભાઈની વહુને પુરુષોત્તમ માસનું વ્રત કરવાની અવળી વિધિ બતાવી. તેનું અહિત ઈર્ષ્યાભાવથી થાય તેવું અધર્મ કૃત કર્યું છે અને તેથી મારો કોપ તેના ઉપર ઉતર્યો છે. મોટો ભાઈ પોતાની પત્નીના આવા હાલ જોઈ ક્રોધે ભરાયો. આકાશવાણી સાંભળી પછી કહેવા લાગ્યો,
કે અભાગણી તે આ શું કર્યું, તે દેવનો અપરાધ કર્યો છે. અને પ્રભુને કરગરવા લાગ્યો કે હે પ્રભુ, તેને માફ કરો. અને ફરી આકાશવાણી થઈ. પ્રભુ કહે છે કે તારી પત્ની ગમે તેમ કરી નાના ભાઈની પત્ની પાસે જઈ તેની માફી માગે અને તારી પત્નીને તે માફ કરે તો જ તેને છુટકારો થાય. આટલું કહી આકાશવાણી બંધ થઈ ગઈ. મોટા ભાઈ કહે છે કે ઉઠ અભાગણી, તારા કુકર્મ છતાં થઈ ગયા છે. તારી દેરાણી પાસે જા અને તેની માફી માગ. જેમ તેમ કરી જેઠાણી પોતાની દેરાણી પાસે આવી અને પગમાં પડી માફી માગે છે અને કહે છે કે બેન, મેં તને અધિક માસના વ્રતની અવળી વિધિ બતાવી. તારો અપરાધ કર્યો છે. ઈર્ષ્યા ભાવે તારું અહિત થાય તેવું અધમ આચરણ મેં કર્યું છે અને તેનું ફળ હું ભોગવું છું. ભગવાન મારી ઉપર કોપ્યા છે, માટે મને માફ કર. જો તું માફ કરીશ તો જ મારો છુટકારો થશે. આમ કહી જેઠાણી તો રડી પડે છે. દેરાણીની આંખોમાં આંસુ આવી ગયા ને કહેવા લાગી કે ભાભી, કાળા કર્મનો બદલો કાળો જ હોય છે, માટે હવે મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યાભાવ નહીં રાખતા. એવું નક્કી કરી મેલ કાઢી નાખજો. ભગવાન પુરુષોત્તમરાય સૌ સારાવાના કરશે. આમ કહી બે હાથ જોડી ભગવાન પુરુષોત્તમરાયને વિનંતી કરવા લાગી કે હે પ્રભુ, મારા જેઠાણી ઉપર કૃપા કરો. મારા નાથ, આ કષ્ટમાંથી મુક્ત કરો. પછી ઘંટીના પડને જ્યાં હાથ અડાડ્યો ત્યાં તો પડ છૂટું પડી ગયું અને જેઠાણીને પીડામાંથી છુટકારો થયો. આ જોઈ આખું ગામ દેરાણીનો જય જયકાર કરવા લાગ્યું. દેરાણીએ તો પુરુષોત્તમ ભગવાનની જય જયકાર બોલાવી. દેરાણી અને જેઠાણી તો હર્ષથી ભેટી પડે છે અને પતિ પત્ની મોટા ભાઈને પ્રણામ કરે છે. મોટા ભાઈની આંખોમાં હરખના આંસુ આવી ગયા. આમ આનંદ મંગલ વર્તાયો. આમ હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ભોળી દેરાણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો. આશા રાખું છું આ વાર્તા તમને જરૂર ગમી હશે. તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ફરી મળીશું આવી જ વાર્તા સાથે. જય માતાજી.